ઇન્સ્ટાગ્રામ આપણા બધા જના ફોનમાં હોય છે. આપણે ઇન્સ્ટાગ્રામને યુઝ કરતા હોઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ થ્રુ આપણે ઘણા બધા લોકો જોડે કનેક્ટેડ હોઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર આપણે લોકોને ફોલો કરતા હોઈએ છીએ, લોકો આપણને ફોલો કરતા હોઈએ છીએ. એમની સ્ટોરીઝ આપણે જોઈ શકીએ, એમના ફોટોઝ આપણે જોઈ શકીએ, રીલ્સ આપણે સ્ક્રોલ કરી શકીએ, આપણે એમની સાથે મેસેજ પર વાત કરી શકીએ. હરેક લોકો આજે ઇન્સ્ટાગ્રામ પર છે અને ઇન્સ્ટાગ્રામનો યુઝ કરી રહ્યા છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર તમારી ચેટ હિસ્ટ્રી જે છે એ ચેટ હિસ્ટ્રીને તમારે ડિલીટ કરવી હોય અથવા તો એ તમારી ચેટ હિસ્ટ્રીને તમારે પ્રાઇવેટ કરવી હોય તો એ તમે કઈ રીતના કરીશું? કારણ કે આજકાલ ઇન્સ્ટાગ્રામ હેક થવાના ઘણા બધા કેસીસ આપણે જોઈ રહ્યા છીએ. અથવા તો કોઈ પણ વ્યક્તિ આપણો ફોન જે છે એમના હાથમાં લે અને ઇન્સ્ટાગ્રામ ખોલી લે છે તો પણ એ સીધા આપણા કોઈ પણ મેસેજ આપણે વર્ક રિલેટેડ આપણે કંઈ વાત કરી હોય, આપણી પર્સનલ આપણે કંઈ કામને લઈને આપણે વાત કરી હોય તો એ મેસેજ કોઈ પણ વ્યક્તિ આપણા ફોનમાંથી પણ જોઈ શકે છે. એઝ વેલ એઝ તમે જેમને મેસેજ કર્યો છે એમના ફોનમાંથી પણ કોઈ પણ વ્યક્તિ એ મેસેજ જોઈ શકે છે. એવામાં તમારે તમારી ચેટ હિસ્ટ્રીને ડિલીટ કરી દેવી હોય અથવા તો ચેટ હિસ્ટ્રીને તમારે પ્રાઇવેટ કરવી હોય જેથી કોઈ પણ વ્યક્તિએ તમારા મેસેજ જોઈ ના શકે. તો એના માટેની શું પ્રોસેસ છે? બહુ ઇઝી પ્રોસેસ છે. તમે તમારી ઇઝીલી ઇન્સ્ટાગ્રામની ચેટ હિસ્ટ્રીને ડિલીટ પણ કરી શકો છો અને એની પ્રાઇવસી પણ જળવાઈ જશે. કઈ રીતના એ કરી શકવાના છો એની આખી ડિટેલ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જોવા માટે અને જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ઇન્સ્ટાગ્રામના એ ફીચરની આપણે આગળ વાત કરી કે કઈ રીતના તમે ઇન્સ્ટાગ્રામ પર તમારી ચેટ હિસ્ટ્રીને ડિલીટ કરી શકો છો તો એની પ્રાઇવસીનું તમે ધ્યાન રાખી શકો છો જેનાથી તમારી ચેટ હિસ્ટ્રી જે છે લીક ના થાય. કોઈ પણ અધર વ્યક્તિ જે છે, અધર પર્સન જે છે એ તમારી ચેટ હિસ્ટ્રી વાંચી ના શકે. તો એની જ આખી પ્રોસેસ, આખી ડિટેલ હું તમારા જોડે શેર કરવાની છું. પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર ઇન્સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એ પ્રોસેસની કે કઈ રીતના ઇન્સ્ટાગ્રામ પર તમે તમારી ચેટ હિસ્ટ્રીને પ્રાઇવેટ કરી શકો અથવા તો તમારી ચેટ હિસ્ટ્રીને તમે કમ્પ્લીટલી ડિલીટ કરી શકો જ્યારે તમારી ચેટની પ્રાઇવસી જળવાઈ રહે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈએ ને ત્યારબાદ ઇઝીલી તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને સમજમાં આવશે અને તો જ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો યાની કે વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? તમને ઉપર અહીંયા એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જેથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ એકવાર અહીંયા જોઈ લો ને ત્યારબાદ ઇઝીલી તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. રાઈટ? સો આગળ વધીએ ને વાત કરીએ પ્રોસેસની કે કઈ રીતના તમે ઇન્સ્ટાગ્રામ પર તમારી ચેટ હિસ્ટ્રીને ડિલીટ કરી શકો, એને પ્રાઇવેટ રાખી શકો જેનાથી તમારી ચેટની પ્રાઇવસી જળવાઈ રહે. એના માટે સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પર તમારે જવાનું છે. તમારે કોઈ પણ ચેટ પર જતા રહો, જે પણ ચેટમાં તમારા સેટિંગ કરવું છે ચેટ ખોલી લો, ત્યારબાદ પ્રોફાઇલ પર જાઓ, ત્યાં તમને ડિસઅપિયરિંગ મેસેજીસવાળો ઓપ્શન દેખાઈ જશે. એના પર જશો તો સેકન્ડવાળો જે ઓપ્શન છે કે જે મેસેજ તમે કરો એટલે મેસેજ ડિલીટ થઈ જશે વાંચ્યા બાદ, એ વાળો ઓપ્શન તમારે વન્સ દે હેવ બીન સીન વાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે. હવે આનાથી શું થાય છે? જેવો તમે વ્યક્તિને મેસેજ કર્યો, હવે એ સામેવાળી વ્યક્તિએ મેસેજ જોઈ લેશે, એવો મેસેજ ત્યાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે. યાની કે તમારી ચેટ હિસ્ટ્રી જે છે ઓટોમેટિક ડિલીટ થઈ જશે. જેવો તમે મેસેજ કર્યો, સામેવાળી વ્યક્તિએ મેસેજ વાંચ્યો એટલે મેસેજ ત્યાંથી ગાયબ. એટલે તમારા ચેટની પ્રાઇવસી પણ જળવાઈ રહેશે, તમારી ચેટ હિસ્ટ્રી પણ ડિલીટ થઈ જશે. હમણાં જ જાવા હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો જેથી બધા જ આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર ઇન્સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું
નેક્સ્ટ વિડીયોમાં.